એટલે જ વચન આગળ કહે છે કે આપણે એમના દ્વારા ઈશ્વરની પવિત્રતા પામી શકીએ. એમના દ્વારા એટલે કે ક્રૂસ ઉપર લટકતા ઈસુ, એમનું જીવંત બલિદાન, એ સમય પર આપણા પાપોનું એમના શરીરમાં હોવું, અને જો એ બાબતમાં શ્રદ્ધા રાખીએ તો આપણે ઈશ્વરની પવિત્રતાને પામી શકીએ છીએ. જો ઈસુમાં શ્રદ્ધા નથી, એના બલિદાનમાં શ્રદ્ધા નથી, એમના વહેવડાવેલા લોહીમાં શ્રદ્ધા નથી, તો આપણે એ ઈશ્વરની પવિત્રતા, એ અનંત જીવન, એ સ્વર્ગ મેળવવા આપણે પાત્રતા ધરાવતા નથી. જેના મૂળમાં શ્રદ્ધા નથી તે સઘળું પાપ છે.